શ્રીમદ જયસિંહ બાપા, કેસેટ નંબર 882, હાસલપુર, તારીખ 11/8/1984. એમાં જેના પાહક ગોરોળો ન હોય એવો ને તમારી પેલા સાત તુજાનો હોય લાયા આરતીના વખતે એ બધા મંદિરમાં જવું તો જ્યાં તો એકનું બોનેટ વળી, એકનું બોનેટ વળી, એકનું બોનેટ વળી, એકનું બોનેટ વળી હવા મંદિરોમાં ફર્યા, હવા મંદિરોમાં એકનું બોનેટ વળી પછી ઘડી ગયા તો હું આ કુંભારકારું પરાક્રમ તો મન કરતો કે તું આવું ઘર છે કોઈ જગ્યા તારાવાના તો એક મંદિર ખાલી નથી કારણ કે આપણે શર્ત હતી કે ભાઈ જેમાં કુંભો ન હોય એ વળી તમારી એ સાધુને એટલાથી જ્ઞાન થાય બોધપાઠ થાય એમ આ રહ્યા પુરુષોનો પરમાણ આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે તુરત આજે શરના પરમાણ તમે જુઓ લોહી ઉગમસિંહ, શીલનસિંહ, પાલનસિંહ આ લાખો લાખાના એક થોડો ડજો થયું છે ને કીધું એ આપણે બધા છીએ મહાપુરુષોનો જીવન ચરિત્ર દર્પણ છે. નરસિંહ મહેતાનું જીવન જુઓ કેટલા ખરા આત્મા કર્યું છે એને કહ્યું ભાઈ અનુસાર પેલું છે કબીર, અખો, પિત્તર ને જીવન જીવવાનો તો આપણી પઠન તો એને નથી કરેલું એને આપણે કૃપાળો જેવા આવવાની તો લોહી પીવા નથી આવ્યો, રાશન દૂધ પીવા આવ્યું, જીવોનું લોહી પીવા નથી આવ્યું, દૂધ પીવા આવ્યું. સહેજ મળ્યા છો દૂધ બરોબર, માંગી રહ્યા છો કોઈ, ખેંચી રહ્યા છો રક્ત બરોબર, ગોરખ બોલ્યા વાળી. આ જીવન જીવવામાં ન્યાય નીતિથી જીવન જીવતર જે જીવન જીવાય છે એ તો શ્રદ્ધા નથી જીવાય નકર પુરુષો ઘટે ને ઘેર જાય તમારું તમારો પુરુષાર્થ તમે કરો તમારું પુણ્ય હોય બીજાને ઘેર જાય તો ન્યાય નીતિથી વહીવટ કરો તો વર્તમાન સુધારો. જે આજે આ પુરુષોનું જીવન ધન વગર જતા એની હેતુ કેવી તો એટલી બધી આપણને નથી આપેલા બાવજી એટલું મેનકા તો મેનકો તો હે મેનકો મેનકો ઘટમદાર ઘટમદાર જો સુદામાને કઈ ભગવાન એ વખત થાળી એક વચેલી બેસવાને કરા સુદામા અરે વિદુજી કૃષ્ણ ભગવાન એ વખત કોઈ દુર્યોધન શ્રી દ્વારા ના પાડે ગોમમાં દંડે પીતા તો કોઈને ન આવ્યું એ વખત વિદુરજી સેવા થઈ ગયા થાળી એક પાછા પછી એક પણ ભાજી વેચતા ગયા પછી કોઈ હેરાથી ત્યારે મારે ભગવાન મારે કોઈ ભગવાન તો પાછા ઉતાર કરે અરે મને ખાવા આવો મને ભૂખ લાગી કૃષ્ણ ભગવાન પશુ મળવાનો નિશ્ચય કર્યો ક્યારે સુદામા આ તો આ ઉદાહરણ જોવા જેવો છે, ભક્ત ચરિત્ર જોવા જેવો છે, માતા પિતાનું જીવન ચરિત્ર જોવા જેવું છે, ધર્મરાજાનું જીવન ચરિત્ર જોવા જેવું છે, પ્રહલાદનું જીવન ચરિત્ર જોવા જેવું છે, મયુરધ્વજ રાજાનું જીવન ચરિત્ર જોવા જેવું છે, હંસધ્વજ રાજાનું જીવન ચરિત્ર જોવા જેવું છે, સુખદેવનું જીવન ચરિત્ર જોવા જેવું છે, પરીક્ષિતનું જીવન ચરિત્ર જોવા જેવું છે. જોવાના આ શાસ્ત્રો આ ઢોરો ના હારો વર્ષો છે આ પણ મને પણ હવે ટેમ થોડો છે ને બોલનાર પેલા બાકી મેલાથી અને બોલાવવાના જે શીખવાનું બોલાવવાના સદગુરુ દેવ કી જય. Deus
બધા ભક્તિ અને ભજન ખૂબ કરીએ છીએ. ભગવાન નિવો ભરતા હોય આટલી દૂર કરીએ છીએ, આટલો ન કરીએ છીએ. ભગવાન એવા નિર્દય પરદય વાળા પૂંછ ફેરવીને કહીએ છીએ સંશય કહો પડતી. આ તમે છો, તમે શાંત છો, ઠંડા છો, નિર્મળ છો, આત્મામાં આવો. શરીરે તો લાકડો મરદો, હું બનાગઢ નો પેણાયો હોય, મોય આ દેવ નિરંજન રમ્યો છે. આત્મા એ આત્મા ભાવ બાળવી કહ્યું છે કે આત્માને આગળ રાખીને બળ. આત્મા ભાવ તો જલ્દી નિસ્તારો છે અને એ આત્માના કોઈ નથી, કોઈને પૂર્વક્રમ સુખવાનું છે. બાકી દોડો બાંધેલો નથી. તાતા જે ઘેર રાહો રહ્યા છો એ ઘેરના તમે મહેમાન છો. ગણિત મેં નથી. આ તો બાલનું છે. આપણે તો કાલે જમીના છીએ, કાલે મટી જવાના છે. નતાનું દેખાય છે એના હાલ મટી જવાના છે. તો બધાના વર્તમાનમાં ખૂબ ચિંતા રાખવાની જરૂર છે. આત્મા આત્મા જ છે. અત્યારે આત્મા ન બગડે. કળિયુગ આવ્યો હોય એટલે આત્મા બગડી જાય, ભગવાન બગડી જાય. યો કળિયુગમાં રામજી બાબા ભક્તિ કરીએ, કળિયુગમાં કરી જાય. શ્રીમદ રાજચંદ્ર કરીએ, કળિયુગમાં કરી જાય. નાથુ બાપા કરીએ, કળિયુગમાં કરી જાય. એવા વર્તમાનમાં ઘણા પુરુષો થઈ જાય. તો તમે કળિયુગ કરી અને વર્તમાન નથી બગાડવા, ખોટો રગવા નથી કરો. અંતરમાં શાંતિ રાખો, ચિંતા રાખો. આ પુત્ર પર નથી જોઈને તમારે કોઈ નથી વિચાર થતો. આ બળજા છે, બેહો છે, પુત્રો છે, કાગડો છે. અત્યારે કોઈ ઉભરવા નથી, ખાવા નથી. કોઈ દ્રવવું પાડે છે, કોઈ લુલમવું પાડે છે. આ પૂર્વ કર્મ છે. તમે અત્યારે બેઠા છો આ મહોત્સવનો, આ પૂર્વનો પુલ છે. આ પુલનો ભોગ અત્યારે દેખાય છે અને જે દુઃખ જણાય છે એ પૂર્વનો પાપ દેખાય. અત્યારે આપણે બધા છીએ. આ મોહનભાઈ નો બાપો જ્યાં છે નાથ બાબો એ આવે ઘણી થવા દે. એ બીજા બે દાન કર્યો હોય અને આવે ત્યાં એક મકાન આવો મને તે બધા ભગતા પંચાયત કરો. એક મકાન આવો પછી જમી આવો, જીતમાં ભાગ હલાવો. તમે હલાવો હે? પણ આ મોહનભાઈ ના બાપો ના એ અનિલ મેળવેલી મિલકત છે આ બધી. પણ જો મને સુચાયેલે હોય એને કોઈને પૂછ્યું કઈ સજા છે ત્યાં મહિના મેં બધા બકરું ખાતા ફરીએ છીએ. કોઈ નથી. આ હંસ રાજા બેઠો છે કોઈ નથી. કાચા હુકુમ તોડવાનો નથી. મહેમાન છો, વર્તમાન સુધારો, ઓછો ઉગાડી જુઓ. આ કેનું છે? ઘર પર કરી છે. કોની આદરતી કોનો પાણી, કોની આદરતી કોનો પાણી, નિરત કોને ઓ મારા મર્યો પાણી મેળો. આતન મારો પ્રાણ પાકી મળ્યો પાણી મેળો. દૂધ ભરે કણતે કોને ગયા ઓ મારા મળ્યો પાણી મેળો. લોક શ્રદ્ધાઈ શ્રદ્ધાયું
વિચારો તો માના પડ્યો પાંધીને રો. આ ગરદણી તો કે તત્વ શેણામાંનો જનાવર નથી ઉડાડતું, શેણું ખાવા દીધું તો તને અમે જોન ની આવી અડકવાળા આ ઘર પર તું બાળતું હતું કે આ કડ બનાવનાર શું છે, પોણી કેનું છે, આ પોણી કેને હેઠું કણ કેને બનાવ્યા બે ના દાળ હતા હું જીવ્યો. પણ એ વખત ગર્ભની વાત ઘણી લોબણની છે, પણ વર્તમાનમાં રામજી બાપુ આ ભૂમિકામાં જીવ્યા. આ પાછી વાત મૂકા ગાવાની છે આપણે તો પેલી આગલી લો ને વર્તમાનમાં જુઓ. એ જ જીવન રામજી બાપુ સંસારના આ ગોટાળામાં રહ્યા અને ક્ષમા રાખી, સંતોષ રાખ્યો, શાંતિ રાખી અને જીવ્યું. તો સંસારના વ્યવહારમાં રહી અને રામજી બાપુ એ જ ટીવીમાં જીવ્યા. જો આ ગણપતિની વાત આપણે સાંભળીએ છીએ રામજી બાપુ પોણત કરતા હતા. પોણતમાં નેકના ડોમામાં સીડીઓ નગરું આવ્યું, 1 લાખ સીડીઓ. આ ભગવાનને બનાવ્યું ઉચીને કે આટલા ડગલું સીડીઓ. આ સીડીઓનો ડગલો જોયો રામજી બાપુએ નેક હતી તો આમાં પાળા થતી કડક થઈને આમ આગળ ગઈ લીધી. આ વર્ષમાં જે અતિ સીડીઓ નગરું એ પોઈન્ટ આપવા દીધું. જો આ દયા શું કરે છે, ભગવાન દેખાતા હોય શું કરે છે. એક શાયરના ઘઉં કાપ્યા, બગડ્યા ને કોમ કાઢી કણક થઈને આમ નીકળ્યા પાછી હાવતા મોગવાળો એ એના પાણી સંભાળવા એ આ જોયું આમાં એનો હજરતા હે હજરતા. પણ જેના હૃદયમાં ભગવાન પ્રકાશે છે એ પુરુષનું હૃદય કેવું થાય છે. એ વખત રામજી બાપુ પેલા ભાઈ પૂઠણ થી આવી અને આ ઘઉં ભાજી નાખેલા ને બાઢેલા પાવડી નકરી એ જોઈ અને પેલાને કેમ કે એક સુર બગડે તો શેરડું સહન થાય ને પાછા રામજી બાપાના ખોસા પીસા જોતા એના અવગુણ જ જોતા. આ ભગતડું છે કે કોઈ ઠેકાણા વગરનું કરે છે તો અમને તેમને વિમાનતા હલકી રામજી બાપાના હલકી રીતે જોતા. રામજી બાપુ રાતે વહાઈમાં સુખાનંદજી મહારાજ હતા. એના પાસે સત્સંગ કરવા આવે એ વખત આમાં ગવાળો હે આવતા. એ ઓણા રસ્તા આવે તો બાપજીને પેલા મહારાજ હતા એ બીજા રસ્તાથી કાઢી દીધા. તો પેલો ગવાળો આવે છે કે તું ઓણા રસ્તાથી જતો રહે. આટલા એના હે પર એ પુરુષ પાણી બળવાયો ને આ ગંગા ગેલા જોયા એને એકદમ પેલો ઢેપો ને ગોડેલીનો ઢેપો તો લીલી બાજુ મારા મળે. પણ હકીકત તમે હોભળો તો ખરા, જુઓ તો ખરા, સમમ કરી છે તો જુઓ. આ હકીકત તમારો પૂર્વજન્મમાં સંગ કર્યો હોય, એક જણનો રાગ કર્યો હોય તમે ઢેપી ઢેપી મારો છો. પણ આ કેટલા સુધી ગયા આ નેકમાં આટલાના હાથથી વેર કરું તો મારી શું દશા થાય, બીજા બહુ મારી શું અલગ કરી. આ તમારે એકલોનો સંઘાત કરેલો છે, પૂર્વની રાગ કરેલો છે. એ વાત જોઈ અને પેલા પુરુષની લાગી ગયું મળે. બાજુના હૃદયમાં વૈરાગ હતો, એકલી આત્મિક દ્રષ્ટિથી. જો મારી જે સુખવટ હતી એ પેલાને સાપ લાગી ગઈ. પેલા ભાઈ જોયું અને માયું એમ થઈ ગયું કે હું આટલા જીવ ને ખરેખર આ બધા જીવ જ છે. એટલી દ્રષ્ટિનું પુનઃ એ વખત એમ થઈ ગયું કે આપણામાં જીવ છે એવા આ બધા જીવ છે અને આ ખરેખર કર્મનો જ સંબંધ છે. પૂર્વક્રમ કરેલું એ તારે સતાવે છે. એ પુરુષની ગેટ બેહી ગઈ એટલે એ મોગાવાળા એમ આપણે ગર્ભની વાતો જોઈએ, તોરલની વાતો જોઈએ, બુદ્ધ ભગવાનની જોઈએ, ઋષભદેવની જોઈએ, મદાલસા માતાની જોઈએ, ગોપીચંદની જોઈએ, ભરતુહરીની જોઈએ. આ બધી વાતો શું જોઈએ છે કે આપણે વર્તમાનમાં ભગવાન જોયા છે, આપણને એવા પુરુષ મળ્યા છે અને આ એનો બોધ બીજા આપણે ફેંકી દઈએ છીએ. એ અનેશ્રણે આપણે છીએ. નાથુ બાપુ હતા શેરજી આટલો મંત્ર બોલતા, રોમની કીડીઓ રોમના ખેત સુખી ભરી બધા પેટ. આ ભૂમિ લાલની તો સબ ભૂમિ ગોપાલની. ત્યાં આ પંચભૂતનો કોથળો તું છે અને આ લાકડાની પાડી માથા લેવી ફરજ કે તું તો આત્મા છે, ચેતન નિરંજન હંસ છે, ત્રિલોકપતિ.
તું ભગવાનનો છે, ભગવાન તારા છે, તું ભગવાનનો છે. આ તો સપનામાં આવ્યું છે. કૃપાદેવ કહે છે કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતો સમાય, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતો દૂર થાય. એ સપનું જ વાર્તા થવાનું. આપણે હાસુ પાડીએ છીએ પણ કોઈને રહેવાનું નથી, બધા હવને હેડે જવાનું છે. બે જણના મહેમાન છો તમે ને બધા. આ જેમ આપણે આ ગામમાં આવ્યા છીએ, આ ગામમાં આજે અને કાલે ને પમદાર બપોરે જો આજો દન તો જો અમે કાલનો દન છે, પમદારનો અડધો દન જેમાં પાલી દેવાના. એ સંસારમાં જન્મ્યા નતા ને જન્મ્યા અને આ સ્ત્રીએ હેડા જવાના, જતા રહેવાના. એની વારે થવાની નથી. તો વર્તમાનનું કર્મ સુધારો. વર્તમાનમાં સમજણ વગરનું જો કર્મ કર્યો તો ભોગવવા તમારે, મારે હું કર્યું તો મારે ભોગવવું પડે, તમે કર્યો તમારે ભોગવવું પડે. અત્યારે આપણે બેઠા છીએ તો શું કારણથી આવ્યા છીએ, શું બેઠા છીએ, આ કેની જ હાજર છે, આપણે શું કારણ છે? એક આત્માનો જ નાતો છે, પરમાત્માનો જ સંબંધ છે. પરમાત્મા સિવાય આપણે કોઈ નથી. એ ભગવાનના છે ને આપણે ભગવાનના છીએ. ના આપણા પરમપિતા પરમાત્મા એ છે. સકળ હંસમાં રોમ અમારો રોમ બનવું કોઈ થોમ નથી, પણ બ્રહ્માંડમાં જુઓ તપાસી રોમ સમોવર કોઈ નથી. તો આવા આત્માઓ છે એટલો જો ભાવ રાખીએ આપણે તો બધો ભાવ બદલાઈ જાય. જો તમે જોવા જાઓ તો બધામાં આત્મા છે તો હંસ જતું રહેવાનું છે. એને તો ફક્ત પૂર્વકર્મ સુખવાનું છે. આ માતાઓ છે એ જે ઘેર વાહો વહ્યો છે, વિજ્વાગીને વાહ પૂરો છે તો કશું કારણ નથી. જો જન્મ્યા અહીંયા કોઈ નથી, અત્યારે જો વાહ પુરુષ તો કોઈ નથી. એ કોઈ ખરું લેવા દેવા? જે બધું મૂકીને જતો રહેવાનો અને સ્વભાવ બગાડ ને કર્મ બધું બાજવાનું. હવે આ આપણે જેવું છે આપણે વગર પગાર મજૂરિયા છીએ, મફતિયા. કોઈ પગાર બીજો ખરો કે રે? પણ જુઓ આપણને આપણી ઓળખ નથી એવા પકડાઈ રહ્યા છે. ઘેર કોઈ પગાર મળે છે ભાઈ? સોમરભાઈ ઘેર કેટલો પગાર છે આપણે? કશો પગાર નહીં. એટલા ઉદારતામાં ઘેર રસો હોતો રહેતા નથી ને મારી ગાડી મેળાવામાં આવતા નથી રહેતા. આ જુઓ ના ભૂખ આ શું કરે છે? આ રેડી છે કોણ બોલાવે છે ઘેરે? ઉશ્કેરીનો હાલ ઘેર રવાના થઈ જાય. પણ સર હું ઘેરેલા તું પેલા તો હતો ને હમણાં જન્મ્યો છે ને હમણાં જતો રહ્યો તો સર પત્તો નથી, ઈચ્છા દોડ્યા નથી ને ફેર આવે તો પહેવા નહીં દે. બરાબર બોતો જુઓ બાઈઓને હવ બાળ હે છે કે ના આની હગાઈ ન હોય તો દીકરીનું લગ્ન થાય છે. એ હવ ને ખબર છે ને પાછું એ ઘર ને મિલકત બધી એમની દીકરી મરી જાય જતી રહે. હવે મમત્વ કરાય? કેવી રીતે મમત્વ કરાય? દંડ ગુજારવાના છે. પૂર્વના કર્મ બાંધેલું છે એટલું સુકંબાનું છે, બીજું શું કારણ છે? અને પુરુષો વગર હમ જો કર્મ કર્યો તો કર્મ તમારે ભોગવવો પડી. જો કર્મ ખપાવે, ક્ષમા વાળો જીવ કર્મ ખપાવે, ક્રોધ વાળો જીવ કર્મ અનંતો બાંધી દે. ઉતરાઈ કરે અહંકારથી કર્મ કદી ન ખપે. ક્ષમા રાખો, શાંતિ રાખો, નમ્રતા રાખો, નીતિ રાખો, કપટ રહિત પણ રાખો, ધણી પણ નથી કરો, ધણી ભગવાનને ધારો. આ બધાનો ધણી ભગવાન છે. તમે અત્યારે હમણાં પર વાત કહેતા હતા કે તમારા પુનથી આ બધું મેળવ્યું છે, પણ તમે એને હું મેળવવાનો લઘુતા ન કહેવાય. આપણને તો કોઈ નથી મેળવ્યું ને કર્યું બધું ભગવાને કર્યું છે. આપણે તો આ એક નતા ને આ પરુણા દેહ ત્યાં મટી જવાના છે. આ પોતાની લઘુતા ધારણ કરીએ ત્યારે દાસો ભાવ આવે. ત્યાં તો બધું ભગવાનનું છે. પાણી એને બનાવ્યું, પવન એને બનાવ્યો, ધરતી એને બનાવી, દહીં એને બનાવ્યો, ચક્ષુમાં શક્તિ એની છે, જીવન બોલાવી નથી, કોને સંભળાવી નથી. આ બધું અબાને કેરીઓ બે હમણ તો ભગવાનની શક્તિ, અનાજના કણ પેદા થાય તો ભગવાનની શક્તિ, દેહના થઈને દૂધ થાય તો ભગવાનની શક્તિ. આ બધા તત્વો ખાય તો રોમ રોમ ભગવાન પકવે. આવું બધું ભગવાનનું છે. આવું ભાવ થાય તો લઘુતા આવી જાય. લઘુતામાં પ્રભુતા ને પ્રભુતા આવે તો લઘુતા આવી જાય. તમારે કોઈને એવી ખોફ હોય તો મેં મેળવ્યું, તમે હું મેળવ્યું, શો થકી
કેનું કેની વસ્તુ છે એટલું યાદ રાખો તો મનખાદેવના અવતારમાં આવી ગયા છો. 69 આયા છો તો તમે ઠારો અને ઠરો, બધા આત્માઓ ઠારો, બધા આત્માઓનો આશીર્વાદ મેળવો. અભિમાન કોઈને પુણ્ય ઉપર અભિમાન કરવા જેવું નથી. આ બધી વસ્તુ છે એ જેમ હું આવ્યો છું આ કોહલપુરમાં, પણ આ બધાના મારે કશું નથી. તમે એ બેઠા છો હું બેઠો છું, બાકી મારે કોઈ નથી ને તમારે કોઈ નથી. ઉઠીને હેડ મળીએ તો હાલ પૂરા કાગળ જેવા. એમ તમે ને અમે છીએ એટલે પરમાત્મા એક કોઈ અવતારો કોટી અવતારોનું પુણ્ય છે આપણને. ઘણા અવતારોનું પુણ્ય જો બીજો છે આપણો મનુષ્ય અવતાર મળ્યો, આપણે મનુષ્ય અવતારમાં આવી જાય છે સપનું લાગ્યા જેવું છે. આ નતાન સિંહ મટી જાય જિંદગી જતી રહી. તો વર્તમાનમાં ખોટું અભિમાન નથી કરો. ભગવાનની વસ્તુ ભગવાનને મૂકો, સમર્પણતા રાખો તો બધું પરમાત્માને અર્પણ કરતા થો. મુઠ્ઠી દોણા શકલો કબૂતરો કોઈ તમે ગાલ્લો ભરીને લૂંટાવતા હો, પણ વર્તમાન તમારું જો આચરણ હોય તો સ્વભાવ બગાડતા હો, તો જીવ જો જારબાનો હોય તો ક્રોધ કરતા હો, તો પેલું પુણ્ય શું કરાયું? પેલું ગાલું ભાઈ નાલ્યું હોય તો ચોર્યું, પણ એ વખત તમારું ક્ષમા આવે તો જીવ જાળવણી આવે તો કામ તો શું છે ને કેનું છે ને પૂર્ણ ધણી થવાનું. તમે આમ દેતા હો બીજાને એ વખત જુઓ તો આ વસ્તુ કેરી છે બનાવનાર પુરુષ. તમારા પાસે ઢગલા પડ્યા હોય 100 મણ 2 મણ 500 મણ 1000 મણ ઢગલા પડ્યા હોય, પણ બનાવનાર પુરુષ છે. કણ તમે બનાવી જુઓ કે એક પાલું પાણી બનાવી જુઓ, એક દેહમાં હોશ જાય તો લાવી જુઓ, જીવવાનું બોલવાનું બંધ થાય ચાલુ કરી જુઓ. આ વસ્તુ કોણ બનાવનાર છે? હાલ શક્તિમાન કોણ છે? તો પરમાત્મા જ છે. હોવ અને એક નારીમાં લોહી ફરતું બંધ થાય તમે ચાલુ કરી જુઓ. મેં કર્યું હું પણ તમે કર્યું કોડ્યું શું કરો એવું તમારા માંથી જીવ જાય તમે રાખો. તમારામાં જે હંસ ચેતન બેઠો છે એ જાય તમારા તાબાની વાત છે. દીકરો હોય માંથી જાય તો, દીકરી હોય જાય તો, બૈરું હોય જાય તો, આદમી હોય તો જાય તો, તમારા મની જાય તો તારા આવી પરતંત્રમાં હું કરું છું, હું કોક છું, હું અરે પણ તું શિયા ધંધો આ ટેકો નથી. ભગવાને કહ્યું છે કે તું હું કાઢી નાખ, હું જવા દે, તું તું કરતા એવું કેપેસિટી કરી તમે એક સોટો પાડી દો વરસાદ, એક પાલું દૂધ બનાવી દો, એક કોને હો ભટ્ટા બંધ થો ચાલુ કરી દો છો. તારા હાલ બધા ભગવાન કોણ કરે છે એ વાત મેલી અને વેપોક સિવાય અરે પણ હું પોક છે તું કોઈ નથી. બ્રહ્માનંદ કહ્યું છે કે દુનિયા સે દિલ હટા દે પ્રભુ જાન में लगा दे, दुनिया से दिल हटा दे प्रभु जान में लगा दे, ब्रह्मानंद मोक्ष पाले तन का पत्ता नहीं है, ब्रह्मानंद मोक्ष पाले तन का पत्ता नहीं है. એટલે આ હું કરે શકે એનો તો પત્તો જ નથી, પણ આ વર્ષમાં હું થયું છે એનો સંસાર છે. તો હું ખોવું હોય તો હુંની જગ્યાએ તું કરો, હે પરમાત્મા તું શું તારું છે એમ કરો ના. આપણે ઊંધમાં અનલીટી ફૂઈ નાખો, પેલા જ્ઞાન આટલું કરો, આપણે ગમે એટલું હોય પણ બધા હે પરમાત્મા તું શું તારું નામ લખી દો. હું અને મારું રહે તો તમારે કોઈ અવતાર મની સેવા નહીં, અને જો તું ને તારું થાય તો તમારે કોઈ હલાય દેહ અને દેહની રચના છે એ બધામાં ઊંધમાં આનો અભિમાન શું છે સંસાર, અને આ દેહ અને દેહની રચના છે એમાં હું અને મારું નથી. હે પરમાત્મા તું તારું છે, તારું દીધેલો દેહ છે, આ વસ્તુ બધી તારી છે. જો આ બધું હાલ દેખાય છે બધું તારું છે, તું જ છે હું નથી, તો શાંતિ આવે મત ઠંડક આવે. આ બધા પુરુષે પ્રમાણ આવ્યું છે. આ બ્રહ્માનંદ ની વાત થઈ એવા બધા પુરુષે કબીરિયા પ્રમાણ આવ્યું છે. આ જીવને હું પણ પેટલું એટલાથી કે જીવ થઈને સંસારમાં પીછ્યો છે, પણ હું પણ જાય એટલે થકી પરમાત્મા રમતો થાય છે. અંતરનો દરવાજો ઉઘડે, અંતરના દરવાજામાં મોટા મોટી આડ હોય તો અહંકાર થઈ છે. અહંકારને દૂર કરવા સારું દાસોહમ ભાવ કરવાની જરૂર છે. જો શ્રીમદ રાજચંદ્ર હતા તો દાસોહમ ભાવ એટલો બધો હતો કે પ્રાણી માત્ર નામે દાસ છે, એમાં ધર્મજીવોના દાસોના દાસ છીએ.
તુલસીદાસ હતા એનો દાસોહમ ભાવ હતો. મીરાબાઈએ દાસી દાસી થઈને ભજન ગાય. ભગવાનની દાસી લઘુરાજ સ્વામી લઘુતા એટલી કરી છે કે આમ દાસી દાસી થઈને કાગળ લખ્યા છે. એ મહાપુરુષોને મળે એ આત્માને શું થાય? અહંકાર કરી જાય. હું અને મારું મટી જાય, બધા તું તારું થઈ જાય. જેમ અત્યારે આ મોહનજી અને ઘેરાયા છીએ એટલે હું અને મારા જેવું કોઈ નથી. આ બધું છે બધું અનુસાર. જો આપણને જોર જ નથી આવતું. એમ કૃપાળ જેવું કહ્યું છે કે હરિહરિનું સંભાળ હે પણ શા ને જીવ પોતા પણ મેં લેતા નહીં. હું અને મારું છે એ વાત તું સંગ્રહ રહે ત્યાર સુધી શાંતિ નહીં આવે. પણ જો બધામાં તુહી 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 કરતા કરતા આ બધામાં તું ને તારું થઈ જાય, ઉની જગ્યાએ તું થઈ જાય કે મારા અંતરમાં એ પરમાત્મા તું છે, તો કૃપાળદેવ પાછું આત્માની અર્પણતા કરી દે. આપણા આત્મા આપણો કીએ છીએ પણ એને આત્મા નથી રાખ્યું. શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌએ એ તો પ્રભુએ આપ્યો વરતો શરણાદે આદે આદે આજથી વરતો પ્રભુ આદે દાસ 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 શું એ પ્રભુ કૃપાદેવ પ્રમાણ આવ્યું છે. અધર્મ હે ને કહેવાય ને ધર્મ હે ને કહેવાય. જો શાસ્ત્રોનું પ્રમાણ ને કૃપાદેવનું પ્રમાણ એક મળે. અહંકાર એ અધર્મ અને અહંકાર મટી જાય એટલાથી ધર્મ. ત્યારે જો દુર્યોધનનો અહંકાર છે એ ધર્મનો પાયો છે. ત્યારે ધર્મરાજાનો અહંકાર મટી ગયો છે એનું નામ જ ધર્મરાજા. જો મીરાબાઈ તો એનામાં દાસોહમ ભાવ આવી ગયો. ભગવાનની દાસી દાસી તરીકે ગાય બધો ભજન ગાયો. ભગવાનની ભક્તિ કરે એનામાં અહમ મળી જાય. હમન તુમને દફતર ઘૂમ ઉની જગ્યા ખાલી પડી જાય. હમન તુમ દફતર ઘૂમ સ્વામી રામકૃષ્ણ વાક્ય. સ્વામી રામકૃષ્ણ પ્રમંદ હતા એના કોઈ હે રામ કે એનાથી આત્મા કારવર્તી થઈ જાય. બધા પર આ સૌદ બ્રહ્મ બધા જેટલા ભૂત માત્ર છે એમાં એકાગ્ર વર્તી થઈ જાય. હું ખોડી જ ન જડે તારે પરમહંસ ગતિ પ્રાપ્ત થઈ. હું જેનું હોય એ ભાઈ ભક્તિ નથી. ભક્તિ છે આ વાત તો શું જેણીઓ લોહું કાપતું શ્રેણીઓ રામજી બાપુ હતા એનામાં એક રૂમમાં અહંકાર નથી. એક રૂમમાં અહંકાર નથી. રામલો રામલો કરીને વાતો કરે. નાથુ બાપુ નાથ્યો નાથ્યો કરીને વાતો કરે. નાથાદેવ કરનાર રામ નામ અજુ નાથા કે અમને ખબર આવી સાપ અહંકાર વગરનું જીવન. જો આપણે કોયર ન હોય તો ગણ મને કોપસી હોય તો બાજી કે મને કોપસી હોય પણ કોયા નથી થયું. આ તો એક પુરુષોની પૂજી છે. એ અનાવસન છે. એ અનસ્વાલે બેઠા છીએ. એ એની યાદગીરી કરવા બેઠા છીએ. જો એવા પુરુષે કૃપાદેવ કહી છે અધર્મા અધર્મ દીપોપતિ સકળ જગત સાધન બધા ખરા પણ જાણે આપણને ખ્યાલ આવે તો હું સહેજ અજ્ઞાનનું પ્રતીક છે. આવો આપણને ખ્યાલ આવે તાણ સાધન ઉકલે દાસો ભાવતા ના આવે. અહંકાર છે એ ધર્મ છે અને અહંકાર રહિત પણ છે એટલેથી ધર્મ છે. જો બીજી કડી કરી પેલી કડી આ કહી અધમાધમાદિકોપતિ સકળ જગત સાધન કરે. જો આ જાણે ખબર પડી તારે કહ્યું છે પડી પડી તુજ પદ પંકજે ફરી ફરી માંગુએ સદગુરુ સંત સ્વરૂપ તો એ જગતા કરી દે. જો આ ધર્મ કહેવાય. પડી પડી તુજ પદ પંકજે એટલે ભગવાનમાં લીન થઈ જાય. તું મટી જા. પડી પડી તુજ પદ પંકજે ફરી ફરી માગું એ
સદગુરુ સંત સ્વરૂપ તું, તો તું ચૈતન્ય નિરંજન આત્મા હંસ પરમાત્મા ભેગો થઈ જાય, તારું સ્વરૂપ પરમાત્મા થઈ જાય. આ ખાતરી આવી. પણ સતો આ જીવ ઘણી ફેરો વાંચે, ઘણી ફેરો જુએ. માતાઓ કોઈથી અહંકાર ન કરો, કોણીથી પાથરો ને વાયરાથી જણો. ભગવાનના માર્ગે જાઓ તો પુરુષો કે માતાઓ બધા હંપ કરો, સીડી થઈ અને હાકર ખાય ને આથી થઈને લાકડો ખાય. ભગવાનની ભક્તિ કરે એને હું મટી જાય, તું થઈ જાય, તુહી થઈ જાય. હું અને મારું થાય છે એ બધા તું ને તારું થઈ જાય. એ સૌ લોકમાં સૂકો પડે બધા જજો. એને બાપો કહેતા આ ભૂમિ લાલની તો સબ ભૂમિ કૃપાળની. આ ભૂમિ લાલની આથી પોતા પણ જીવન કૃપા દેવું પડશે. સદગુરુ શરણને ત્યાગી દૈનિ જપ પામે તે પરમાર્થને નિજ પદ નો લેલા. સત્સંગ મત આગ્રહ તજી વર્તે સદગુરુલા. સમકિતને બાકીયું કારણ ઘણી વ્રત. જો જનક રાજા જેવા હતા તો હું પણ રહીને મુખ્ય નહોતું. 88,000 રૂપિયાની સેવા કરતા હતા, પણ હું પણ આગળ હતું. ત્યાં સુધી જ્ઞાનનું રોજ હતું. બળી રાજાએ 99 યજ્ઞ કર્યા હતા, પણ જ્યાં સુધી હું પણ આગળ હતું, હું ને મારું છે આ ભાવ આગળ હતો, ત્યાં સુધી જ્ઞાન થતું નતું. પરીક્ષા બધું સમર્પણ કર્યું, પણ હું અને મારું આ ભાવ આગળ હતું નથી. આજે હું છું, પરીક્ષિત રાજા છું, ફલવાનો પુત્ર છું, આ રાજનો ધણી હું છું. આ પણ બેઠું તું ત્યાં સુધી જ્ઞાન નતું થતું. અને સુખદેવ આવ્યા એટલે આ ગોઠ તૂટી ગઈ. સુખદેવ હતા એને જ્ઞાનનું અભિમાન હતું. એ જ્ઞાનનું અભિમાન જનકના દવારે જા તારે જો આ ગોઠ તૂટી. એ બધો ઘણા ઉભા કરતા 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 આ દેહાત જાતની ગોઠ છોડવી ઘણી કાઠી પડે છે. અભિમાનનું 100 કોઠા જીત્યો હતો, હાથમાં કોઠા મરોડો. એ આ ભીમાનનો કોઠો છે, સોણ માટીનો કોઠો. તો આ સોણ માટીના કોઠામાં આપણે બધા પકડાઈ જાય છીએ. તો બધા નિર્મળ થો. જેટલી ભક્તિ આવે વલ્લાનું જાર જમ વધે એ મેસું ચૂકે. એ ભગવાનની ભક્તિ આવે એટલો આત્માનો નિર્મળ અને શુદ્ધ પરિણામ થઈ જાય. અને દાસો ભાવ કીડી આ કીડીઓ છે ને તમે મોટા મોટા દેવ પાડતા હો એ બધા ભગવાન આત્મા દેવ છે. બધામાં આત્મા છે. સૂર્ય ચંદ્ર વીજળીઓ તારા મેરા પ્રકાશ હે શબ્દન મેં એ એક બધું વાળ બધું એ સ્થિતિ શાને છે તો હું મટી જાય ને તું થઈ જાય, સ્વરૂપમાં થઈ જતા એવી સ્થિતિ થઈ જાય. તો તમે અને અમે બધા રામજી બાપાના ખોળા સિવાય રામજી બાપાની જે ક્રિયા છે એ તમે જુઓ. એટલું જે હાથ દાસ રહિત પણ અભિમાનિક રોમાયણ જો જો તો રોમલુકી રોમલાલ બા ક્યાંક કોઈ ખબર નહીં. આવા સાફળ બાપો અને ધણી પણ સ્વયં બધી વસ્તુઓ એટલી બધી 85 ભર જીવ્યા છે તો સબ ભૂલા ગયું એટલું જીવન છે. ને મકાન છે ત્યારે તમે જઈને જોયા હો એની સિદ્ધિઓ એટલી હતી કે એક સંકલ્પ કરે તો આખું વિશ્વ ખરું કરે એટલી સિદ્ધિઓ હતી. પણ એ સિદ્ધિઓનો ઉપયોગ કરીને સ્વયં ખાડા કે ટેબા કે પેલા બંગલા કે એવા ધાબા કરતા ભીતર કોઈ કરી છે એ ઉપાડીને અન્યાની બેજુ પીયો છે. અત્યારે એમાં ગયા તો શાંતિથી હોઈ રહી. અત્યારે પડે ને વાગે ને વાગે કોઈ મથા હારી હોય મથા હારી મારું ભાતી એવો આદાયમાં જુઓ ને સેવડી મોટાઈ મેળવી છે. અત્યારે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી ભગવાન પ્રાપ્ત કરી છે. રામજી બાપો હતા કે એ તમે સામાન્ય ભક્તિ ન ગણતા. રામજી બાપાનો વાક્યો છે એ રોમનો કૃષ્ણનો આજે આગળના પુરાણો છે એ પુરાણો સદાશિવ ને કાગભૂષણ દેતા એને મરી અને એ બધી છે. એટલી સ્થિતિ છે. કાગભૂષણની વાત અને રામજી બાપાની વાત તમે મેળવી જોજો. કારણ કે અવિકળ જ્ઞાન કેવળ જ્ઞાન એનો આ થેરીમાં મોક્ષ આવવા વાળા એ કોઈ હોણીનો વિષય નથી. એટલી એ પુરુષનો વસન છે એ આપણે વધારે જોવા જવાય. અને એ ભાવ આપણે જોઈ અને ખોટી જો ગોડાઈએ ના કરો. પણ તમે જોઈ જો આ બધી વસ્તુ છે
તમારા પાસે આળા વિચારો થાય તો મેં તટુ ગાથ કૃપા જોતું છે. ઉપજે સુવિચારણા તો પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાન એક છે મોહ થઈ કોમે પદ નિર્વાણ. ઉપજે સુવિચારણા તો પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાન એક છે મોહ થઈ કોમે પદ નિર્વાણ. તો એવી સુલભમાં સુલભ વાત સુવિચારણા નામની ભૂમિ, આ બધું ઊનમાં રૂપીને ફરીએ છીએ, આ બધું પરમાત્માનું છે. આ જોવામાં કેટલો ફાયદો, કેટલી બધું સુખ. તમે ઘેર રહો પણ આ ફૂલ થઈ જાઓ, કમળ ફૂલ જેવા થઈ જાય. વ્યવહારમાં રહો પણ કોઈથી વેર નહીં, ભેદભાવ કરવા જેવું નથી. જગતના આપણે ભેદભાવ રાખશો તો અહંકાર આવીને ગોથો ખાઓ. એ જે જશે તો જવા દો, જમ જાય છે જમ કરે છે કરવા દો. પણ તમે વળી દો, તમારી જો વળતી વાળી લેવી હોય તો જોઈ લો કેને વળગી રહ્યા છો, તમે કોણ છો, તમારું કોણ છે. મોય બેઠો છે કે એનું કોઈ નથી, અને તમે કોઈના નથી. ભગવાન તમારા છે, તમે ભગવાનના છો. પુનાવતી કરી છે ને કેટલા તો પુનાવતી કરીએ ને. પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદાન, જે મનના સંકલ્પો પૂર્વજન્મના ક્રમમાં રચેલો આ શરીરોનું સાથે લાગે. પછી બધામાં ચેતન ચેતન ઝાડી તડક એ ગુરુમુખી કહેવાય. આ કરીને મૂળ આદેશ જ એ છે. હે પ્રભુ શું કમો દીનાનાથ થયા, હું તો દોષ અનંત ભાજન છું. એ પ્રભુ કહેતા આ બધામાં ચેતન. હે પ્રભુ શું કમો દીનાનાથ ગયા, હું તો દોષ અનંત છું. એટલે અહંકાર છે એ અનંત દોષનું ભાજન છે. હું તો દોષ અનંત ભાજન છોકરો. તમે આ ભૂલ તમે પાડના એ આ આજના ગુરુમુખી છે. આપણને ગુરુમુખ ની ખબર ન હોય પછી આપણે આવું ને આ ગાય છે, કોક ને ગાય છે, પતિ આવે તો આ શું પડે.
શકું એવો નથી વિવેક. ચરણ ચરણ જે રજ નથી મરણ સુધીની છે. નથી પ્રભુ કોઈ ઉપાય
ફરી ફરી માગું એ સદગુરુ સંત સ્વરૂપ જો એ રડતા કરી દે. મિલન હોય તો એ આજ દિશા થઈ જાય. ઉત્તર પોતાનું પાડતું સગડે ભાષું આચરીને પછી હું બને. પછી ગમતો હતો, ગમો કે ગરમો હોય તો બગડામાં હોય તો જંગલમાં હોય. આજે દેહ પડે તો વર્ષે પડે તો એના ઝાડોનું આયુષ રહે તો હાલ એક શ્વાસ ન રહે. આ દેહ જીવનમાં જે દેવ છે એ પોતે પોતાનું પાડતું આપણા સ્વરૂપનું જોયું ભક્તિ પૂરી. બધા દરેકને મહાપુરુષોને બધા પુરુષોનું પરમાણ જ આપે. વિચારનું પરમાણ આવ્યું છે, બાવજી પરમાણ આવ્યું છે, કપાજી પરમાણ આવ્યું છે, ઋષભજી પરમાણ આવ્યું છે, મારું પરમાણ આવ્યું છે. જેટલા પુરુષો થઈ ગયા બધાને આ પરમાણ છે. પરથી ઉત્તર પરભાવથી નીકળી જાય નહીં આત્મામાં આવી જાય. પરભાવ શું એ તું પરધ્રમ પાડે છે કે તું પોતાનો ધર્મ માને છે પણ એ પોતાનો નથી. આ બધા જીવોને આવી માનતા છે આ દેહ નો ધર્મ પાડે છે એ જાણે છે કે મેં તો મારું ધગ કર્યું છે, ધગ કર્યું કશું કર્યું નથી. પોતાનું કરેલું એ કહેવાય કે પરભાવ છે મુકાઈ જઈને આત્મા શાંતિ પણ પરમાત્માના હાથી એકાગ્ર થઈ જાય. સગડે ભાષું આત્મા એ પોતાનું કરેલું એ ના થાય ત્યાં સુધી પોતાનું કર્યું નથી. જો કીટ બ્રહ્માંડ નો સંગ થયો, કીટ બ્રહ્મર થઈ ગયો, જીવનો શિવ થઈ ગયો. આ બધા ભજનમાં પરમાણ એની આલે છે એના બધું જ ભજન છે. આ રીતની બાજુ આપણે આ દેહ હું છું એ ભાવ રાખી અને ભક્તિ કરવા નીકળે એટલે આ ભક્તિમાં વિક્ષેપ થાય. આ કવળકાય જ્ઞાતિ તમે આત્મા છે એ થઈ ચેતન નિર્મલ હંસ. દેહ તમે નથી, આત્મા હંસ બધા બસ. આત્મા થઈને ભક્તિ કરવા નીકળે બસ પરમાત્મા ભગવાન જ કરવા માટે. અત્યારે ભગવાન જ છે આપણા માટે. આપણી આટલી ભૂમિકા નેસી છે. પરના ભાવ કરીએ એટલે આ ભક્તિ ગોબી થાય. પરભાવથી મુકાઈને તમે આત્મા છે આત્માના ભાવ કરાવો જે પુરુષો થઈ જાય બધા આ ભૂમિકામાં ઉપરા થયા. પણ બધા દરેક જીવ ભગવાન છે બધું ભગવાનનું છે. આ બધા જીવન કીધું છે ઊન મારું આવે તો ભગવાન ને કહેવાય. ઊન મારું આવ્યું તો ભગવાન એ કરી દે બધાને રહેવા દે બધું લોકો રહેવા દે. પણ ઊન મારું છે એ બે બસ એ ભગવાન ને પૂછી દે બધા એટલે ઉભો રહે એટલે એ ટચ કરે શાંતિ પણ શાસ્ત્રોમાં પ્રમાણ છે ક્ષમા એ મોક્ષ નું પ્રબંધ રહેવાનું. એ ક્ષમા એ શું અઠારું આત્મા એ ક્ષમા ધીરજ આવા નિયમ જ ધીરજ જાય. કવિ ભાવમાં વર્તી ન જાય સ્વભાવમાં વર્તી રહે તો પણની ઈચ્છા ન થાય. આત્માના સ્વભાવમાં રમણતા કરતી રહે ઈચ્છા નિરુદ્ધ તો જેટલા તમે પુરુષોના પ્રમાણ લો છો એ બધા તમે આપણે વિવાહોને હતા એ આટલી ગીર બદલી નથી જાત પદ્ધતિ નથી આપણા ભાતમાં ફરી એવી અનુભવ આપણા વિભાવમાં છીએ એટલે આપણને મન ઇન્દ્રિય કર્મ શરીર અહંકાર ને મારું તારું અનેક પ્રકારના ભાવ કરતો આ મટી સૂક્ષ્મ દેહ જડ ભાવ જોયું ચેતન ચેતન જોયું વસ્તુ બી સૂક્ષ્મ દેહ હું કરતાનું હું ભોગતાનું મારું ને બીજું બીજાનું હું શુદ્ધ હું એવું શબ્દ જ નહીં બાજુ લખી છે. પાણીમાં ઉકી ધૂળ ન હોય, અગ્નિમાં પાણી ન હોય, આત્મામાં અહંકાર હોય. હજુ હું કરું થાય છે વિભાવમાં છે અને આત્મા સ્વભાવમાં તાર પર કર્યું નથી કશું કરતા ભોગતા ક્રમનો વિભાવ વર્તે જય વર્તી વગેરેની ભાવના થયો કરતા છે ભજન પૂરું થયું. પછી રોજ પછી આ ભજનોમાં જે યા સગત જીવનમાં જગતમાં મેરા હી આત્મ સકળ કે મય નિત પ્રીત દેખું ને એ બધા ભજન તમે મન નીકળી જાય બધા કાગડા વામડા ભૂંગળા દાડું કાળું પછી આ વર્ષ થાય છે. આ બધા હજુ આ થાક નહીં લાગ્યો ભજન કરીને થાકી જાય. કાલનો વળ્યો છે ખેતરમાં પાણી ભરી જલતું કશાથી લાવે છે. દરિયામાં પાણી લેવા જતો આ હવે દરિયામાં પણ પાણી લેવા જતો જો આ ચોથું બને છે શું કરે છે
પાછું ઉપર સૂર્ય છે તો કોઈ જોડે નહીં. તળાવ થઈ જાય તો સૂર્યના રાજમાં તો ખબર નથી. આટલો વરસાદ વરાય આ જીવો જીવોનું કામ કરે છે એ જીવોનું દેવ ભગવાન. આપણા આત્મા જે છે એમાં ભગવાન થાય, એમાં અહંકાર ન થાય. જો ભગવાનને શરણે જે થાય એને કોઈ કલ્પના ન ભગવાનને શરણે જાય. દીકરી પહેણાઈએ એના બીજા બધા કલ્પના આવડી જાય. ગુરુની શરણાગતિ જેને હોય એને ગુરુ સેવા વધારે છે. એના વસન પ્રમાણે રહેવું. આવાનું પોતબાઈ કરી શકે. વસન વાળાનો કરજો વિશ્વાસ, સંગતો કરો તો તમે એ વસન વાળો હોય એને એક જ વસન બધા લાગે કરવાનું. પરમાત્મા તમે છે. તમે ગુરુની આપણે જેમાં મોહનભાઈ અત્યારે આ વ્યવહારિક શરણ લીધું છે. આ જા કંકુત્રીમાં લખેલું કે આ પ્રમાણે જ આપણે આવડતી છે. જો કોઈ ચિંતા છે ખાવાની, પીવાની, નાહવાની, પહેરવાની કોઈ ચિંતા નથી. કંકુત્રીમાં બંધાયેલા છે ત્યાં સુધી જવાબદારી એની છે. ભગવાનના બોધ ઉપર થાય એના આતંકના મનના અંદરના આતંક કર્યું કરવાનું. આપણે કર્યા કર્યું કરવાનું થાય છે એવી ભાવમાં ક્ષણ ક્ષણ અસ્થિરતા અને વિભાવિક મોહ એ જેનામાંથી ગયા તે અનુભવી ગુરુજી. આમ તમે બધા નાવાનું હોય છે અને સાપણ કરવાનું છે અમુક બધું પાછા ઊંઘમાં બેસી રહો. કોણ આગળ જીતી ગયું એટલે દેહના ભાવ વાળા બગલા કહેવાય. અને દેહનો ભાવ ટાળી અને ગુરુની શરણાગતિ જેને સ્વીકારી હોય તે હંસ જાગ્યો હોય, ચેતન આત્મા નિરંજન. તો બેઠેલા જે આ બધા હંસ માયાનો નથી હંસ. તો એ નામો આખું જીવનનું પરિવર્તન થઈ જાય થઈ જાય થઈ જાય. એની પહેલી કડીથી મળીને તો છેલ્લી કડી સુધી આત્મા અને પરમાત્માની એકતા થઈ જશે. એ પ્રમાણે હું તું નો ઉતાળ્યો મેલ છોડ્યો સર્વ ફેર. હું ને તું કરીએ છીએ એ જગત છે. તો હું ને તું મટી ગયું, બધા તું થઈ ગયું. બધામાં તું જ રહ્યું, પરમાત્મા તું રહ્યું. આ ભક્તિ આવી. પછી બીજી કડી કઈ કે હું તો ઉતાર્યો તન મન ધન વસ્ત્ર, છોડ્યો સર્વ શસ્ત્ર. બળી રાજા ને તનના મનના ધનના આ ત્રણ ભાવનું આવરણ હતું એ તૂટી ગયું. એટલે હું બળી રાજા મટી સ્વરૂપમાં આવી ગયું. ભગવાન બંધન. હું તું નો ઉતાર્યો મેં છોડ્યો સર્વ ફેર, ઉતાર્યો તન મન ધન વસ્ત્ર, છોડ્યો સર્વ શસ્ત્ર. બધો સાધની મટી ગયા, સ્વરૂપમાં આવી ગયા. પછી ગુરુએ ઓળખાયું નિજ સ્વરૂપ નથી નોમ રૂપ. આપણે બધા છીએ એ નોમ રૂપના ભાવ આગળ રાખીને ભક્તિ કરવા જોઈએ. એટલે આપણી ભક્તિ જૂઠી પડી જાય. કરવી છે હાસી પડી જાય છે જૂઠી. પણ જો નોમ રૂપના ભાવ નીકળી જાય ને બધામાં ખલો છલો છલ બધા એક જ પરમાત્મા સર્વગતોમાં નિરંજન પરમાત્મા છે. જેટલા સૃષ્ટિ પર જીવ છે એક પરમાત્માનો સંતોષાવો એકાગ્ર ભાવ થાય એની આ ભક્તિ થાય થાય થાય. ગુરુ એ ઓળખાયું ને સ્વરૂપ નથી નામનું રૂપ. પછી એનાથી બીજી કડી કરી તો નિર્મળ થયો નિજ નોમી ન રહી કે શીખવાનું. તમારું નિજ નોમ એટલે તમારો આત્મા જે સ્વરૂપ છે એ માયા મળ વગર નો આત્મા છો એટલે સૂર્ય જેમ વાદળ વગર નો નિરાવે એ કેવું જ્ઞાન થાય. નિર્મળ થયો નિજ નોમી ન રહી કે શીખવાનું. કોઈ જન્મ ને મરણ ને ગાવન ના આવવાનું. પછી બીજી કરી હંસ બનીને શું ગયો મોતી પોતાને લીધો ગુદ. જો આત્મા દેવ થઈ અને પરમાત્માની ભક્તિ કરી એ આત્મા અને પરમાત્મા થઈ પોતાને લીધું ગોતી સ્વસ્વરૂપ. આ એક કેવળ જ્ઞાન મળી. પછી પંડ બ્રહ્માંડે બોલાય ન આવે ન પંડમાં અને બ્રહ્માંડમાં બધા હું બધા એક જ બોલે એનું પ્રમાણ. પછી સુખ ગયો બધો દુઃખ. અળંગ સળંગ એ દુઃખની કઈ જગ્યા બધા સુખ જ જ્ઞાની પુરુષે સ્વામેળા તળાવમાં ભોગ આલવાનો તો એ જ્ઞાન શું એનું થઈ ગયું સુખી અળંગ સળંગ બધા. એક ભગત મા બાપે એને વેચ્યો ને રાજા અને દેવદેવી, રાજા પોણી નો લોભી, દેવદેવી બળી બધા નો લોભી, મા બાપ ન લોભી. આટલો એને વિવેક આવી ગયો એટલે આમાંની વર્તી ઉતરી રહી. તો એને શેરી દશા પ્રાપ્ત થઈ સ્વરૂપ કેવળ એ જળ ભરત હતા. રાહુલ રાજા નો ઉપદેશ કર્યો એ વખત શેરી દશા
રાહુલ રાજા પાલખીમાં બેઠો હતો, કેટલો પડઘો લાગ્યો, તારે ઉતરી નહીં પડ્યો. જો જળપતની સ્થિતિ એ આગળના જો બાહુબળ હતા એ 4 જ્ઞાન હતો અને 5મું જ્ઞાન હતું. કેવું જ્ઞાન? એક ગોળ છૂટી કેવું જ્ઞાન છે. દક્ષુ કુમાર હતા, અમુક તો જાગૃતિ વાળો જીવ હતો, પણ જે અટક્યો હતો ને ગોઠ પડી હતી એ પેલી બેન આવીને હાસી વાત કરી, ગોઠ છૂટી. કેવું ઋષભદેવ ની વાત જુઓ, મહાવીર ની જુઓ, ચંદનબાળા ની મૃગાવતી ની ચંદનબાળા અને મૃગાવતી બે માહી ભણે જ હતો. રાજકુમારી એમાં ચંદનબાળા હતી એ ભણે જ અને મૃગાવતી એ માહી હતી. પણ પેલા શિષ્યા મહાવીર ની શિષ્યા આ ચંદનબાળા થઈ. ચંદનબાળા ને ગુરુ કરી હતી વણે મૃગાવતી. મહાવીર ના સમાગમ માં જેલો એમાં ચંદનબાળા ઘેર આશ્રમ અને મૃગાવતી જેલો સત્સંગમાં જો તેવી આત્મા ને પરમાત્મા ની વાત આવી. એ ગોઠ છૂટી ગઈ, એ જાગૃતિ આવી એકદમ તુર્યા ભાવ આવી. એ કેટલી વેળા જઈ છે ખબર ન રહી. રાતના 12 વાગ્યા હાલ આવ્યો કરી, હું હજી મારા આશ્રમ નથી જોયું, મને ચંદનબાળા લડી એથી ઘેર જો એ વખત ચંદનબાળા કે તું સાધવી છે ને આમ છે ને તેમ છે ને તું રાતે આટલે કેમ રહીને ન આવીને તારી ન રવાય ને. હવે પીલી ની જો મોય વીરા દશા હતી મીરોના જેવી, એ ભૂલી ગઈ હતી, ભૂલી ગઈ હતી, એટલો ભાવ થઈ ગયેલો. પેલી નો કઠોર વસન પડ્યો એનાથી તો એકદમ ત્રીજે એટલે મારું કોઈ અપરાધ નથી. પેલો હુઈ રહ્યો અને મોય વૈરાગ થઈ ગયો અને કેવું જ્ઞાન થાય કે ને મરગાવતી આ શીશા ને કેવું જ્ઞાન થાય છે. પછી હાફ આવે, એનો હાથ પડ્યો ચંદનબાળા, હાથ ઉપર જવા જાય છે એટલે પેલી ચંદનબાળા અરે મરગાવતી હાથ લઈ લીધો. હાથ લઈને ઉપર મેલ્યો એટલે ચંદનબાળા જાગી ગઈ કે તમારા હાથ ને કેમ અડી? કે ખાલી હતી. એ કે ના પણ હાસુ બોલ કેમ અડી? કે બા હું હાફ આવ્યો છો એટલે મેં કોઈ હાથ ઉપર થઈને જાય એટલે મેં હાથ લઈને વેગળો મેલ્યો. એ કે તું અંધારામાં શીરથી પાડે છે, બોલ તને કેવું જ્ઞાન શું છે? કે તને કેવું જ્ઞાન શું છે? અંધારામાં શીરથી પાડે છે, સૂર્ય નથી ના અંધારું છે ને શીરથી તું પાડે છે, કારણ કે આપની કૃપાથી મને કેવું જ્ઞાન શું છે. આ વાત સાંભળી અને ચંદન બાળાને વિરહ થઈ ગયો. ઓહો આવી નિર્દોષ બાળાને મેં દુભી અને મેં કઠોર વસ્તુ બોલી કેવું જ્ઞાન છે તો વાત નક્કી થઈ. દેખાશે અંધારામાં જો આ અધિકારી જીવો છે એ બોધ પેલીને લડી હતી એને આ લાગી ગયું. આવી નિર્દોષ બાળાને મીધું બી એને વેરાગો ન થઈ ગયો. એ વેરાગ થઈ ગયો એને કેવો જ્ઞાન થાય કે ને ચંદન બાળા આપડે બધા છે કે ફરાઈ છે ખાલી ગુસ્વાળામાં. નકર તમે ભાઈ ભાઈ અને તમે શું આત્માનું શું દેશ શું સંસાર ને શું તમે તો સંસારી નથી, તમે તો હંસ છો, આત્માઓ છો. સંસાર તો પોકત આત્મા જે છે એ સૃષ્ટિ 3 કર્મનો પોકત એની ભૂમિકા જાણે કેમ કાતો નિરંજન હંસ સંતોલતો ને અસુર ઉપર દ્રમ જો આત્મામાં જે સંશય છે એ સંશય વાળા આત્માઓ વધારે ભરમાય છે. નિશંકતા આવે સંશય આત્મા વિનાશ. તમે શરીર ના ભાવ રાખી અને મત્સ્ય છે એ વધારે જોડાવે. નકર તમે શરીર નો ભાવ બદલો છો. શરીર એ મહાપુરુષ એ જ્ઞાન થી જોયેલું છે અને આત્મા જે જાતે જ જુદી છે. હંસ છે આ સૂક્ષ્મ દેહ કહેવાય છે કે બગલા ભાવ છે. શરીર નો ભાવ રહે અને જ્ઞાન કથે એ બગલા ભાવ છે. કેમ કરે પછી આ લોકો જે દૂધ જોવું છે એમ થા નથી જોતા. ભોગ હાલતા કઠિન થાય, ખાલી ન થાય, સ્વભાવ બગડી જાય, ખમી ન હોતા. અમે એ સૂક્ષ્મ દેહ ના ભાવ એ બગલા ભાવ આપણા બધા હજી આ બાવજીમાં બોલવા છે. બાવજી તો ચોખ્ખું ગીત આવેલું કોઈ લગભગ જણામાં રદ નહીં. શરીર નો ભાવ રાખીએ એટલે આપણે ગુસ્વાળો પ્રસંગ બીજો નથી તો હું યા નથી ને ક્ષમા નથી. ચોખ્ખું દાન પુત્ર
દેહ જળ છે ને આત્મા એ ચેતન છે અને વશમાં મનની ભૂમિકા છે ઘૂઘરી છે ભૂસવાળા એ સૂક્ષ્મ દેહ કહેવાય યથાયોગ સત્સંગ કરે ને વિવેકાવા બધામાં જ્ઞાતા દ્રષ્ટા આત્મા ના દેહ બધો લાગતો નથી કોઈ નહીં પણ તો સૂક્ષ્મ દેહ ગળી જાય લઈ થઈ જાય કોઈ મારે નથી બીજાનું દેડી બદલી એની કોઈ નહીં પણ ઘણા આવી આરતી ઉતારવાની હોય બાજુમાં ફોટાની આપણે સર્જન થાય જ્યાં સુધી બાર ના ભાવ રહેશે એ પોતાના આત્માના આવરણ કરતા રહેશે વર્તમાનના ભાવ ન રોકવાય ત્યાં સુધી આત્માના જ્ઞાનનો રોધ થાય છે એ નક્કી વાત છે જો વર્તમાનના ભાવ રોકાઈ જાય વર્તમાન કર્મ રોકાય જૂનું સ્વરૂપ હોય જાય તો આત્માની વચ્ચે નું પડે તો કુદરત કોઠીમાં પસામણ ધન ભર્યું હોય એમાં ઉપર કુદરા ના કારણે ઘઉં હોય એ બધા કુદરા કાઢી નાખવાનું ખવાઈ જાય તો ગવાઈ નું કાઢી એમ આત્મા જે ભૂતળમાં તો મૂળ આત્મામાં નું ઉત્પન્ન થયું હવે આત્મા જે છે એના આપણે મેળ પડ્યો છે એનો આ દેહ છે જો વર્તમાન સુધરે તો આજે બધામાં આત્મા છે તમારામાં બધામાં આત્મા છે એટલો શુદ્ધ ભાવ રાખો તો એ ભાવ તમને શુદ્ધતા વિચારી શુદ્ધતામાં કેવી કરેલું આત્મા તો સહજ આત્મામાં કોઈ સપને શંકા કરવામાં ભલે આપણને જ્ઞાન નથી થયું પરમાત્મા આ ભાવ રાખવા થતી જીવને કોઈ પણ કર્મની બચાય આ બધા છે બધું ભગવાનનું છે બધું ભગવાનનું ઊન મારા અંજર જગ્યા આવે તો એ લીટી કોઈ નાખી ઊન તારું કરો તો થતી છે ગુરુ દેવકી